લીધા છે આવીને ઘરે પૂછ્યું છે કે આપણે ના દીકરી દીકરાનો કઈ જન્મ થયો એટલે પેલા માયનાની ચારણો કે ના એવું કઈ છે નહીં. બહુ મનાવ્યા તે કીધું મને સપનામાં આવ્યા છે માતાજી ને મને કીધું છે એટલે વાત કરી કે આ ઘટના એવી બની હતી અને જે જગ્યાએ જગદંબાના ડાટા હતા ત્યાંથી ખોળીને જ્યાં બહાર કાઢ્યા ને તો જગદંબા જીવત નીકળ્યા હતા. ઈ જગદંબા વરુડી છે લોઢાના દાંત વાળી જગદંબા કુલડીએ હેકણ કટક 9 લાખ કોઈ ચડાવણ હાલ 72 ને વરુડી. અને આખી હિન્દુસ્તાનની પરંપરા 18 વર્ણ હોય એની પરંપરા છે ને અમારા ભગત બાપુ એક દુહામાં કીધું છે આખી દુનિયા સોનબાઈ માને માને છે. ખરું સમરણ વાળી ભલે હોય રાત કાળી કેવી છે કૃપાળી ફૂગે પગપાળી રે સોનલ માની મૂર્તિ રે. અને એક અદ્ભુત ઘડી હવે તમને મારે આ વાત જે કરવી છે અમારી પરંપરાની શરૂઆત જગદંબા વરુડીથી થાય છે. દેવી છે દયાળુ કેવી જેના થાન કે મળે દેવી છે દયાળુ કેવી જેના થાન કે મળે થાળી જેનો આત્મો હે ઉલાસે અતિથિ મેં વાળી રે સોનલ માની મૂર્તિ રે. એટલે જગદંબા આપણા 18 વર્ણ હોય કોઈ પણ હોય સનાતન ધર્મની એક જ તાકાત છે કે વ્રત લીધું વરુડી તણું અને ધન ધન દેવા દાન. ભગત બાપુએ માં સોનબાઈ માને બિરુદ આપ્યું વરુડી માનું કે વ્રત કોનું લીધું કે વ્રત લીધું વરુડી તણું ધન ધન દેવા દાત લેવાના એવા નહીં ધન ધન સોનલ માત. જે વરુડીનું વ્રત એટલે ક્યું વ્રત ભગત હમણાં વાત કરી ની બહુ મોટી વાત છે સદા વ્રત ખોલવાની. હા કે જ્યાં કોઈ દી ભૂખ્યો ન જાય એ તો બહાર વિદેશમાં મુંબઈમાં જ્યાં હાલતા હોય ત્યાં બરાબર થાળીના પૈસા લેવાય. અમારા અહીંયા બગદાણા આવો જલારામ બાપાને ત્યાં આવો જમાડીને ભલામણા તમને પ્રેમથી જમાડીને મોકલે ને ઈ આ ધરા છે. પણ ઈ જગદંબા પ્રસન્ન કોના માટે થાય? દર વખતે રાણા પ્રતાપની વાત કરું છું, જોગીદાસ ખુમાણની વાત કરું છું, દેવાત આયરની વાત કરું છું કે કેવા આડાભીડ મામા માણસો હતા. અત્યારે તો વિદુરભાઈ માણસોને દુકાળ પડ્યા છે. અત્યારે ખરેખર માણસોને આ દુકાળ પડ્યા છે. બાકી જ્ઞાતિવાદનું કઈ ને અત્યારે જ્ઞાતિવાદ નથી પણ અત્યારે જ છે. પેલા જ્ઞાતિવાદ હતો નહીં કઈ. એક રા નવગણના કુળને બચાવવા માટે કઈ 18 વર્ણમાં કઈ એવી જ્ઞાતિ બાકી રહી જેને બલિદાન નથી આપ્યું? હે કેઓને બલિદાન નથી આપ્યું? તમે ઠેઠ જોગડાથી લઈ લો રખેહરથી લઈ લો કોઈ પણ 18 વર્ણ જ્યાં બચાવવા માટે નીકળી ગયા છે. પેલા પરંપરાની જે તાકાત હતી એને મારે તમને વાત કરવી છે. રાણા પ્રતાપ હિંદવા શાળીગ્રામ ભૂતા છે અને સપનું એને એક આવે છે. સાંભળજો, સપનું એને આવે છે અને સપનામાં મરક 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 છે. હિંદવા શાળીગ્રામ દાંત કાઢવા મળે છે, મૂછની અંદર હસવા મળે છે અને એક છે મૂછની માથે હાથ વયો ગયો છે ને બીજો તલવારની ઉપર હાથ વયો ગયો છે અને થાર 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 રવાડા અવળા હવળા થઈ ગયા છે. એટલે રાણા પ્રતાપના પત્ની અજબદે પવારે એને પ્રશ્ન કર્યો છે કે તમને જે સપનું આવ્યું એ મેં જોયું નથી પણ આવી ઘટના બને, તમને જે સપનું આવ્યું છે એવી ઘટના બને ને તો એ પ્રસંગને જાતો કરજો, એનો તકનો લાભ ન લેતા. એક એવો પ્રસંગ બને તો તમે જવા દેજો. થોડોક સમય ગયો છે અને અરવલ્લીના જંગલની અંદર અકબર શિકાર કરવા માટે નીકળ્યા છે ને અકબર ભૂલો પડે છે. અકબર ભૂલા પડ્યા છે અને રાણા પ્રતાપ તો ભીલના વેશમાં રહેતા. એટલે રાણા પ્રતાપને મળી અને અકબરે પૂછ્યું કે મારે દિલ્હી જવું છે, દિલ્હીનો રસ્તો ક્યાં છે? રાણા પ્રતાપ ઓળખી ગયા અકબરને. ઘડીકમાં તો મૂછું ફડાકા થવા મળી અને આમ જે અકબરની સામે નજર ગઈ, મૂછની માથે તા ગયો ને તલવારની ઉપર હાથ ગયો. ત્યાં રાજપૂતાણીના વેણ યાદ આવ્યા કે આવો સમય આવે ને જાતો કરી દેજો. એટલે અકબરને જવા દીધો. પછી રાજપૂતાણે પાસે આવી અજબદે પવારને કીધું તું કે આવો પ્રસંગ આવ્યો તો ને મેં જાતો કર્યો. ત્યાં અજબદે પવારે કીધું તું હામો અકબર હતો ને ઓહો હે દેવી કે તમને કેમ ખબર કે હામો અકબર હતો? એટલે કીધું છે અજબદે પેવારે
કે મારો રાણો છે ને એક હાથ મૂછની માથે વિયો જાય ને તલવારની માથે વિયો જાય ને તો હામો દુશ્મન અકબર જ હોય, માય કાંગલે ને માથે મૂછની ઉપર તા નો દે. ઈ જે રાજપૂતાણીની તાકાત છે ભગત બાપુ લખે છે, ગરી ફોજ ચડે રણ હાક પડે રાજપૂત ચડે રાજધાનિયા કા તલવાર વડે. ગરી ફોજ ચડે રણ હાક પડે રાજપૂત ચડે રાજધાનિયા કા તલવાર વડે. સન્મુખ લડે કે તે શીશ દડે જુવાનિયા કા. રણતાત મારે સુખ ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી. सब घायल फौज को एक करी तलवार करे तुर घुजने का. सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया.